હલો, હું ડૉક્ટર જયદેવ દામેલિયા, ગાયનેકોલોજીસ્ટ અને કેન્ડોર આઈવીએફ સેન્ટર અને રાધા મેટર્નિટી હોમથી આવું છું. આજે મને બહુ ખુશ થાય છે. ખુશી એ વાતની છે કે મારી દીકરીઓ બ્રાઇટર બીમાં છે અને એના માટે મને ટેસ્ટિમોનિયલ આપવાનો છે. અને હું બહુ ફ્રેન્ક માણસ છું ને કોઈ પણ વસ્તુનું પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ કહું છું. બ્રાઇટર બી વિશે મેં સાંભળ્યું, બાળકો આંગળીઓના વડે મેથ્સને કેલ્ક્યુલેટ કરી શકે, એ બી કેલ્ક્યુલેટર જેવું અથવા તો એના કરતાં પણ વધારે સ્પીડમાં કરી શકે. એટલે મને થોડું અચરજ થયું, પણ મેં કીધું કે મારી છોકરીઓ છે ને એ નાલંદા ગુરુકુળમાં ભણે છે ને ત્યાં હજી એટલું બધું મેથ્સ કે આંકડા હજી ભણતા નથી. એ ભલે 7-8 વર્ષની હોય પણ હજુ એ લોકોને ભણાવતા નથી કે બહુ જરૂર નથી બધું એટલું બધું. અમારું મેથ્સ છે ને આખા અલગ જ છે. અને પછી એ લોકો ત્યાં ગયા અને નોર્મલી અમારો એક નિયમ છે કે છોકરીઓને જે પણ જગ્યાએ મોકલો, ફોર એક્ઝામ્પલ ફૂટબોલમાં ગયા, સ્કેટિંગમાં ગયા, મ્યુઝિક ક્લાસમાં ગયા, ત્યાં એમને મજા આવે તો જ કન્ટિન્યુ કરાવો, નહીં તો લઈ આવું ઘરે. તો બ્રાઇટર બીમાં એક દિવસ પણ એવું નહીં થાય કે એને જવાનું થાય ને એ લોકો ના પાડે. ઓલવેઝ જાય અને ઘરે આવીને એ આંગળીઓથી જે આમ કરતી હોય ને એટલે મને બહુ મજા આવે. અને એ સામેથી જ આવીને મને એમ કે પપ્પા ચલો આજે મારા આ દાખલા કરાવો મને, કે મારું આ જોવો. તો એ મને બહુ ગમે છે અને એનું ડેવલપમેન્ટ છે ને એ કંઈક અલગ જ લાગતું ને એવું લાગે છે. ઇવન મોબાઈલના આંકડા જોવે કે કોઈ કાર જોવે તો કારના આંકડાની એ કેલ્ક્યુલેટ કર્યા કરતી હોય છે. અને મેં પછી થોડો ડિટેલમાં ગયો કે આ બધું શું છે એક્ઝેક્ટલી. તો આ લોજિક, બે બ્રેઇન હોય, રાઇટ બ્રેઇન ને લેફ્ટ બ્રેઇન, બંને બ્રેઇનના કાંઈક વર્કિંગ સિસ્ટમ થોડા અલગ હોય. એકમાં લોજિકલ તાર્કિક હોય ને એકમાં ક્રિએટિવિટી હોય. તો મેં જોયું કે મેથ્સને લોજિકલ પણ લઈ જઈ શકાય ને ક્રિએટિવ વેમાં પણ લઈ જઈ શકાય. અને આ મેં જોયું કે ક્રિએટિવિટી અને લોજિકને બંનેનો સમન્વય કરવાની આ સિસ્ટમ હોય એવું લાગ્યું. અને આ ફિંગરોમેટ્રી જે કહેવાય, ફિંગરથી મેથ્સને કેલ્ક્યુલેટ કરવાની સિસ્ટમ છે, મને બહુ ગમી. અને એનાથી બાળકનો વિકાસ છે ને એ ખરેખર બહુ, મેં મારી બંને દીકરીમાં જોઈ રહ્યો છું કે સરસ રીતે થઈ રહ્યો છે. કારણ કે મોટા ભાગે હ્યુમન બિંગ કાં તો રાઇટ બ્રેન કાં તો લેફ્ટ બ્રેનના ડોમિનન્સી હોય છે. અને મોટાભાગના લોકોની બેઝિક ટ્રેનિંગ છે ને બંનેને બેલેન્સ કરવાની સિસ્ટમ હોય. તો આ ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ બેલેન્સ બોથ ધ બ્રેન. એક વાત બહુ સરસ છે કે મારી દીકરીમાં ડિસિઝન પાવર બહુ જબરજસ્ત વધ્યો છે. હું કેવી રીતે કહી શકું કે નોર્મલી એને ટોયસની શોપમાં લઈ જાઓ અને મારો નિયમ હોય કે એને જે ટોયસ લેવું હોય ને એ લેવાની છૂટ. તો ઇનિશિયલી એવું થતું કે એ નક્કી જ ના કરી શકે કે કઈ ટોયસ લેવું, કઈ પ્રકારનું લેવું, કિચન સેટ લેવો, બાર્બી ડોલ લેવો. હવે અંદર જઈએ ને એટલે 2-4 વસ્તુ જોવે ને ફિક્સ કરી દે કે પપ્પા મારું બજેટ શું છે, એને ફિક્સ કરીને એક વસ્તુ સિલેક્ટ કરીને પછી એ કન્ફ્યુઝન ન હોય કે મેં આ સિલેક્ટ કર્યું એ બરાબર છે કે નહીં. તો આ મને એવું દેખાય છે કે કંઈક હેલ્પફુલ થયું છે આ બ્રાઇટર બી અમારામાં. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ગીવ અ રિવ્યુ ઓન બ્રાઇટર.